પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ સરહદી રેન્જ ભુજની ટીમે માળિયા 3 રસ્તાથી મોરબી તરફ બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી ટ્રક ચેકિંગ દરમિયાન ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 4092 નાની મોટી બોટલો કિંમત રૂપિયા 9.37 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વિદેશી દારૂ ટ્રકમાં સફેદ પાવડરની ભરેલી બોરીઓની આડમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો। પોલીસે ટ્રક કિંમત રૂપિયા 10 લાખ અને આશરે 30 ટન સફેદ પાવડર કિંમત રૂપિયા 15,000 સહિત કુલ 19,52,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે ટ્રકના ચાલક સામે મોરબી મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી એપી વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એએસઆઈ રસિકભાઈ પટેલ, એચસી પૃથ્વીરાજસિંહ જાડેજા અને એચસી મોહિતભાઈ ચાવડા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી।